ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની વાત અને બરોડા અને સાબરકાંઠામાં ઉમેદવાર બદલા એટલે એને આશાવાદ જાગ્યો છે કે પોરબંદરમાં પણ ઉમેદવાર બદલાવી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જ આ બેનરો લગાવવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનોનો આક્રોશ અને એના ઘરની વાત પ્રજા સામે આવી છે। ભાજપ વાળા એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ કોંગ્રેસ વાળાએ જ આ બેનર લગાવ્યા છે, આ વાળામાં શું? ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાસે આ વાતનો જવાબ નથી। હું મીડિયા સામે કહું છું, એબીપી અસ્મિતા સામે કહું છું કે આ બેનરો, આ પોસ્ટરો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યા છે અને એના પ્રૂફ અને પુરાવાઓ પણ હું મીડિયા સામે આપી શકું એમ છું। ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને આખી લોકસભા મત વિસ્તારમાં લલિત વસોયા સિવાય કોઈ દેખાતો નથી। એના ઘરમાં કઈ પ્રોબ્લેમ થાય તો પણ લલિત વસોયા ઉપર આક્ષેપ કરે છે। સવારે રાત્રે બેનર લાગે છે, સવારે ઉતરી જાય છે, તેમનું કારણ? ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે, સરકારી તંત્ર એની પાસે છે। ભાજપના આગેવાનો દ્વારા જ પોસ્ટર લગાવવામાં આવે ને બીજા આગેવાનો દ્વારા એ ઉતારી લેવામાં આવે છે। આ તો ભાજપનો આંતરિક મામલો છે। ભાજપ દ્વારા જ તમે કહી રહ્યા છો પોસ્ટર લગાવવામાં આવ્યું છે, તમારી પાસે એવું શું પ્રૂફ છે કે તમે આ આક્ષેપ કરી રહ્યા છો? ભાજપના આગેવાન બની ગજેરા એને એક સોશિયલ મીડિયામાં વિડીયો મારફતે કહ્યું હતું કે 23 તારીખ સુધીમાં મનસુખભાઈ માંડવિયાને બદલે ભરતભાઈ બોગરા, રમેશભાઈ ધડુક કે જયેશભાઈ રાદડિયાને ટિકિટ આપવામાં નહીં આવે તો હું બેનર લગાવીશ। એનો વિડીયો પણ છે અને બની ગજેરા મીડિયાની સામે સ્વીકારી પણ ચૂક્યો છે કે આ બેનર અમે લગાવ્યા છે।